હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. બટેકા પૌવા તો આપણે રેગ્યુલર ખાતા જ હોઈએ, પણ પૌવામાંથી આ નવી રીતે નાસ્તો બનાવીને ટ્રાય કરજો, તમને જરૂરથી સારો જ લાગશે. એકદમ ક્રિસ્પી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં તો આપણે એક કુકરમાં 3 થી 4 મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને બટેકાને છરીની મદદથી આ રીતે કાપા પાડી દઈશું, એટલે બટેકા ફટાફટ સરખી રીતે બફાઈ જાય. અને પછી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને પછી તેને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફવા માટે મૂકી દઈશું. એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસનો ફ્લેમ આપણે મીડિયમ રાખવાનો છે, એટલે બટેકા સરખી રીતે બફાઈ જાય. હવે બટેકા બાફવા માટે રાખી દીધા છે, તો આપણે એક બાઉલ લેશું અને તેમાં 1 કપ જેટલા પૌવા લેશું, જે ચોખાના પૌવા આવે છે તે. અને પછી તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું અને તેને સરખી રીતે ધોઈ લઈશું. તેને આ એક પાણીએ ધોવાઈ જાય એટલે તે પાણી કાઢીને સરખી રીતે 1-2 વાર તેને ધોઈ લેવાના છે. અને પૌવા સરખી રીતે ધોવાઈ જાય એટલે પછી તેને ફરી એકવાર એક બાઉલમાં લઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી નાખીને તેને ચમચીની મદદથી હલાવી દઈશું અને તેને પલળવા માટે એક સાઈડ મૂકી દઈશું. પૌવા પલળે અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે થોડા વેજીટેબલ કટ કરી લઈએ. તો મેં અહીંયા મરચી લીધેલી છે. 1 મરચીને આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ મરચી લઈ શકો છો. મરચી કટ થઈ જાય પછી થોડા ધાણાને ઝીણા ઝીણા કટ કરી લઈશું. ધાણાને પણ ઝીણા ઝીણા કટ કરવાના છે. અને પછી બધું જ કટ થઈ જાય એટલે આપણે બટેકા બફાઈ જાય એટલે તેને છાલ ઉખેડી લઈશું અને એક સાઈડ ઠંડા થવા માટે રાખી દઈશું. પછી જે બાઉલમાં પૌવા પલાળવા માટે રાખ્યા હતા તે બાઉલ લેશું. તો તમે જોઈ શકો છો કે પૌવા એકદમ પલળીને એકદમ કોરા થઈ ગયા છે, એકદમ આમ છૂટા. અને પછી તેને એક મોટા બાઉલમાં કાઢી લેશું અને તેમાં જે આપણે બટેકા બાફીને રાખ્યા હતા તે તેમાં છીણી લેશું. બધા જ બટેકાને છાલ ઉતારીને આ રીતે છીણી લેવાના છે. બટેકા છીણાઈ જાય એટલે જે મરચી સુધારીને રાખી હતી તે લઈ લેશું. અને પછી તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું અને 1 ચમચી જેટલું આમચૂર પાવડર અને તીખાશ લાવવા માટે થોડો મરી પાવડર અને થોડી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું. અને પછી તેમાં ખાંડ નાખીશું. ખાંડથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને પછી તેમાં ઉપરથી જે ધાણા કટ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું. અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અને થોડીક ખટાશ લાવવા માટે આમચૂર પાવડર તો નાખેલો જ છે, પણ જો લીંબુ નાખવું હોય તો તમે ઉપરથી થોડું લીંબુ પણ નાખી શકો છો. અને લીંબુ નખાઈ જાય પછી તેને આપણે જે રીતે લોટ બાંધીએ એ રીતે તેને લોટ બાંધી લેવાનો છે. પણ આમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે એમાં બટેકું ને પૌવા પણ આપણે પલાળીને રાખ્યા હતા એટલા માટે. આમનેમ જ લોટ બંધાઈ જશે. જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતના લોટ બંધાઈ જશે. લોટ બંધાઈ જાય પછી આપણા હાથને થોડા તેલવાળા કરી લઈશું. અને હાથ થોડા તેલવાળા કર્યા બાદ થોડો લોટ લઈને તેને જો તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો. પણ આપણે તેને રોલવાળો શેપ આપીશું તો બાળકોને જોઈને જ ખાવાનું મન થશે. તો આ રીતે તેને રાઉન્ડમાં શેપ આપીને આ રીતે રોલ શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કે તૈયાર છે. તો આ રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી લેવાના છે. જો હાથમાં એવું લાગે કે હવે ચોટે છે લોટ, તો તમે થોડો વધારે તેલવાળો હાથ કરી શકો છો. તો આ રીતે આપણે બધા જ રોલને તૈયાર કરી લઈશું. કાંદા લસણ નથી ખાતા એ લોકો માટે તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે. તો હવે બધા જ રોલ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે જ ખૂબ જ સારા લાગી રહ્યા છે. અને હવે એક પેનમાં તેલ લઈ લઈશું. તેલ થોડું વધારે લઈશું કેમ કે આપણે તેને તળવાના છે. અને પછી તેલ ગરમ સરખું થાય એટલે તેમાં જે આપણે રોલ બનાવીને રાખ્યા હતા તે એડ કરીશું. એક પછી એક આપણે બધા જ રોલને એડ કરી દેવાના છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ ઇન્સ્ટન્ટ સ્નેક કે પછી ડિનરની રેસીપી જેબીસ કિચનની ચેનલ પર વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે જોવાનું ભૂલતા નહીં. અને પછી તેને ઝારાની મદદથી ક્યારેક ક્યારેક હલાવતું રહેવાનું છે. રવામાંથી કંઈક નવી રીતે નાસ્તો બનાવવો હોય તો મિની વડાની રેસીપી મારી ચેનલ પર
આપેલી જ છે, તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જરૂરથી જોજો. ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે, બહુ વધારે ફાસ્ટ નથી રાખવાનો, કેમ કે નહીં તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે, તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. બધા જ રોલ તળાઈ જાય એટલે તેને ચટણી સાથે સર્વ કરીશું. તો મેં અહીંયા આમલીની ચટણી સાથે સર્વ કરેલું છે, કેમ કે આમલીની ચટણી સાથે એકદમ બેસ્ટ લાગે છે. જો તમારે ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરવું હોય તો તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, તેનાથી પણ સારો ટેસ્ટ આવે છે. અને ઉપરથી તેમાં આપણે થોડા ધાણા નાખી દઈશું. તો આપણા પૌવા રોલ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને જોવામાં પણ એકદમ મસ્ત અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સારા લાગશે. તો તૈયાર છે કંઈક અલગ જ અને ઇન્સ્ટન્ટ બની જાય તેવા ક્રિસ્પી પૌવા રોલ. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.